બોલિયાઈ ખોડિયાર માતની રે અરે વંદના પ્રથમ પરિભ્રમ વંદન કરીએ દીસન માવી પૂજન કરીએ દીપ જલાવી વંદન કરીએ દીસન માવી પૂજન કરીએ દીપ જલાવી વંદના પ્રથમ પરિભ્રમ બાળક નાના તમે તમારો પ્રાણ જીવન છો દુઃખ હરનારા બાળક નાના તમે તમારો પ્રાણ જીવન છો દુઃખ હરનારા પાર્વતીના મુખ ગજાનન સીતા શંકર દેવા પાર્વતીના મુખ ગજાનન સીતા શંકર દેવા વંદના પ્રથમ પરિભ્રમ વંદના પ્રથમ પરિભ્રમ સહાય કરજો વિઘ્ન હરજો સહાય કરજો વિઘ્ન હરજો આવાળ કરી રક્ષા કરજો વંદના પ્રથમ પરિભ્રમ વંદના પ્રથમ પરિભ્રમ દાસ પુરુષોત્તમ બાળક વિનવે રાખો શરણોની પાસ દાસ પુરુષોત્તમ બાળક વિનવે રાખો શરણોની પાસ વંદના પ્રથમ પરિભ્રમ વંદના પ્રથમ પરિભ્રમ અરે પિતાશ્રી અમને સર્વે બાળાને બોલાવવાનું કારણ બાળાઓ આજે આ સુંદર અને રળિયામણી રંગભૂમિ ઉપર આપણે બે એવા નામના નાટકો ભજવી અને ભાગ્યશાળી થવાનું છે. તો કહો પિતાશ્રી ક્યાં નામના આખ્યાન ભજવી અને ભાગ્યશાળી તો બનવાનું? સાંભળો બાળાઓ, આપણું પહેલું નાટક તે ગાંડીવ ધનુષ્ય ધ્રુજાવતો બાણાવડી વીર અર્જુનનો વીર પુત્ર અભિમન્યુ યાને સપ્તકોઠા યુદ્ધ, ત્યાર પછી ચિત્તોડની સિંહણી યાને તલવારની ધારે. તો બાળાઓ આપ બે રાસ બોલો. આપની આજ્ઞા.
હે રમણ રે રામ જો રે સરાવ રે રામ રામ જો
ધરણ કી જય. અરે હું તો દ્વારિકાનો લાઈ રે રણ છોડ જાઓ હસ્તિનાપુરની મોજા કરવા પાંડવ કૌરવ નાર યુદ્ધ કરવો કૌરવનો રે સાર. મારે મારવો વીર રે અભિમાન હરવા ભૂમિ રે માતાનો ભાર. હું તો દ્વારિકાનો લાઈ રે રણ છોડ જાવું હસ્તિનાપુરની મોદાન કરવો પાપીઓનો રે સાર કરવા દૈત્યો ગણો નાશ. હું તો દ્વારિકાનો લાઈ રે રણ છોડ જાવું હસ્તિનાપુરની મોદાન. કોણ કે ગરુડિયામી ગોવિંદ દ્વારકાધીશ શ્રી રણછોડ રાય અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં સંપૂર્ણ મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે. આ મહાભારતના યુદ્ધમાં 18 દિવસ દુર્યોધન બીજાઓના આશરે રહેલ છે. પાંડવો અને કૌરવોમાં યોદ્ધાઓના ભાગ પાડતા એક બાજુ મહી પિતા ભીષ્મ અને બીજી બાજુ હું પોતે જ છું. જ્યારે કૃષ્ણની શરત એવી છે કે મારે ચક્ર ધારણ ન કરવું. પાંડવોના પક્ષમાં હું પોતે જ છું. જ્યારે કૌરવોના પક્ષમાં ત્રણ સમક્ષીઓ યોદ્ધાઓ છે. મહી પિતા ભીષ્મ, ગુરુ દ્રોણ અને મહારથી કર્ણ. અંત પુત્ર દુર્યોધને ભીષ્મ પિતાએ 10 દિવસ એના પોતાના શરણે રાખેલ છે. ત્યાર પછી 11મે દિવસે વારો આવશે ગુરુ દ્રોણનો. તો આજે આ મહાભારતના યુદ્ધનો 11મો દિવસ આવી રહ્યો છે. તો આ 11મે દિવસે મને એક વિચાર ઉત્પન્ન થાય છે કે બેન સુભદ્રાના પેટમાં કોઠાની વાત જાણી સુકેલ વીર ભાણેજ અભિમન્યુની ઉંમર અત્યારે 16 વર્ષની પૂરી થવા આવી છે. કદાચ ને 18 વર્ષની ઉંમરે પોગી જશે તો મારો પણ નાશ કરશે. માટે ગમે તે ઉપાયે ગમે તે ભોગે આ વીર ભાણેજ અભિમન્યુને આ અવનીમાંથી નાબૂદ કરવો જોઈએ. અભિમન્યુને નાબૂદ કરતા પહેલા અર્જુનને અહીંથી દૂર કરવો જોઈએ. માટે ચાલ પાતાળમાં રહેલા તાડકાસુર નામના રાક્ષસને 4 કળાનું બળ આપું, જેથી પાતાળમાં વસતા લોકોને હેરાન કરશે. જ્યારે પાતાળના લોકો તાડકાસુરથી બસવા અર્જુન પાસે આવી એની માંગણી કરશે. જ્યારે અર્જુન પાતાળમાં પ્રવેશે પાછળથી દગા દાવ ખેલ ખેલી વીર ભાણેજ અભિમન્યુનું પતન કરાવું તો જ મારું નામ કૃષ્ણ. માટે આ કાર્યમાં મારે તત્પર બનવું જોઈએ. આ મહાભારતનું યુદ્ધ એટલે કે 18 પર્વની કથા આજે કુરુક્ષેત્રના મેદાનમાં આજે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે.
એ જ યુદ્ધના 11મે દિવસે આજે દ્રોણાચાર્ય અર્જુનની રાહ જોઈને ઊભા છે. હાજર છે કુંતી નંદન અર્જુન આપની સમક્ષ યુદ્ધ કરવા તૈયાર છે. પરંતુ અર્જુન, આપની સામે કોણ ઉભો છે આપને ખ્યાલ છે? અરે ખ્યાલ છે ગુરુ દ્રોણ. અરે ગંજો સપના ખડકાય વહેતી રુધિરની સરિતા. અરે તો સરિતાના પ્રવાહમાં સબ કૌરવ ના કરે. મૃત્યુ કેરા મેઘ તોફાન મહાકાળના આદરે. અરે તો જોશું કે યુદ્ધ અર્જુન સાથે કોણ કરે. નહીં અર્જુન, વિજય અન્યાયથી નહીં પણ ન્યાયથી મેળવાય છે. અન્યાય અને ધર્મનો પરાજય અહીં થાય છે. જ્યાં સુધી આ દ્રિશાસ્ત્ર કપટ ત્યાં સુધી વિજય થશે નહીં. આ ધર્મના યુદ્ધ કોઈ જીતતા નથી અને તું પણ જીતવાનો નથી. અરે તો નીચે નમો. હાથ માથું ધડ પણ રહેશે નહીં. અરે જો પંજો પડે મારો ત્યાં કોઈ બચી શકશો નહીં. સામે ઉભો અર્જુન તેનો ખ્યાલ મનમાં રાખજો. અરે જો હોય ઈચ્છા મોતની તો જ સામા આવજો. નહીં અર્જુન, અરે ઘા કરીને સિંહને પંપાડવો મુશ્કેલ છે. અરે છૂટેલા મારા હથિયાર એ તમારે હવે સંભાળવા મુશ્કેલ છે. તો માટે ચાલ હોશિયાર થા. તૈયાર. લડાઈ બંધ કરાવનાર આપ કોણ છો? હું છું પાતાળ લોકનો બ્રાહ્મણ. આપની પાસે વચન માંગવા આવ્યો છું. કહે શું જોઈએ છે? આપની પાસે આપની માંગણી કરું છું. કેમ ગુરુ દ્રોણ, આ વાત આપને માન્ય છે? હા અર્જુન, આ વાત મને માન્ય છે. પરંતુ જાઓ, પણ હું આવું ત્યાં સુધી આ યુદ્ધ બંધ રહેવું જોઈએ. અરે મંજૂર છે અર્જુન. જ્યાં સુધી તું પાતાળમાંથી ના આવ ત્યાં સુધી આ યુદ્ધ કરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ. તો ચાલો ભૂદેવ. પાંડવે પૃથ્વી કરવા દ્રેલા આ મહાભારતના યુદ્ધમાં અત્યાર સુધી મારો પોતાનો જ પરાજય. અરે પાંડવો કરતા સૈન્ય મારી પાસે વધારે છે. પાંડવોમાં ફક્ત એક જ ધનુષ્યધારી અર્જુન છે. અરે જ્યારે મારી પાસે દ્રોણ, ભીષ્મ અને મહારથી કર્ણ જેવા ત્રણ સમર્થ યોદ્ધા હોવા છતાં મારો પોતાનો જ પરાજય સમજાયો. અરે જને કરું છું મારા તેરે છે પાંડવો પ્યારા. વચન માસે દુશ્મનો આ મનથી હિત ચાહનારા. નહીં તો દ્રોણ આગળ પાંડવો કોણ બિચારા. અરે ઈચ્છા ધાર્યો તો પાંડવો બતાવે સ્વર્ગના તારા. તારા બતાવે સ્વર્ગના એ વાત સાચી છે, પણ વિજય કરવાની સીધ યુક્તિ તો હજી બાકી છે. હાઉ ભાઈ, તું કોણ છે? પાંડવોના નાશની યુક્તિ છે. અરે જે હોય તે સત્વર કહી સંભળાવો. તો સાંભળ છત્રપતિ, પાંડવોના નાશની યુક્તિ મને સૂજી આવી છે. અર્જુન અને કૃષ્ણ અત્યારે પાતાળમાં ગયા છે. પાછળ રહ્યા છે 4 પાંડવો. તો એમની સામે 7 કોઠાનું યુદ્ધ આદરો. પાંડવોની સૈન્યમાં અર્જુન અને કૃષ્ણ સિવાય 7 કોઠાના યુદ્ધ કોઈને આવડતા નથી. એટલે વગર લડીએ પરાજય સ્વીકારી લેશે અને કદાચ લડવા તૈયાર થશે તો ચારેય ભાઈઓ માર્યા જશે. પાછળથી અર્જુન અને કૃષ્ણ પણ ક્યાં સુધી ટકી શકશે? વાહ, યુક્તિ તો સરસ છે,
પણ એ તો કહે કે અમારા સૈન્યમાં એવો કોણ છે કે જે 7 કોઠા યુદ્ધ રચી જાણે? ગુરુ દ્રોણ બીજો કોણ? એમ છે તો હમણાં જ એ બુઢિયાને બોલાવું અને 7 કોઠા યુદ્ધ રચવાની આજ્ઞા ફરમાવું. એમ એ બુઢિયો સીધી રીતે આપની આજ્ઞા નહીં સ્વીકારે. ત્યારે જ્યારે કે આપની સમક્ષ આવે ત્યારે મર્મિક શબ્દના પહારે ઉશ્કેરી મૂકજો. જ્યારે તે ક્રોધાવેશમાં આવશે ત્યારે 7 કોઠાનું યુદ્ધ રચવા તૈયાર થશે. વાહ, માર્ગ તો ઘણો ઉત્તમ બતાવ્યો, પરંતુ એ તો કહે કે તું છે કોણ? હું એક બ્રાહ્મણ છું, પાંડવોનો અહિત અને આપણો હિત ચાહનારો છું. આચાર્ય સામેથી આવતા જણાય છે, હું જવાની રજા માંગુ છું. તું જા, હું બરાબર ઝાડ પાથરીને બેઠો છું. કેમ દુર્યોધન, આ ક્યાં વિશાળ ઉંમરમાં મને વ્યાકુળ બનાવી રહ્યો છો? હરે ગુરુદેવ, અરે જે પુરુષનો પક્ષ નિર્બળ હોય, જે ઘરની અંદર ફાટફૂટ હોય, એવા પુરુષનો મન વ્યાકુળ રહે તો એમાં નવાઈ શું છે? અરે દુર્યોધન, આપણામાંથી એકય પાંડુનો પક્ષપાતી નીવડ્યો છે? અરે એક નહીં ગુરુદેવ, અનેક છે. અરે એકનું તો નામ દે. અરે નામ કોનું દઉં ગુરુદેવ? આ મનના દુઃખો તો મનમાં સમજી રહ્યો છું. આજકાલ મારું કોઈ નથી. મેં જોઈ લીધું છે, અરે યુદ્ધમાં પરાજય આપણો છે, પાંડવોનો નહીં. અરે લોકોની માન્યતામાં સત્યતા મને સમજાય છે. કહેવતમાં કીધું છે ને કે ઘર ફૂટે ઘર જાય છે. બસ કર દુર્યોધન, આ તારા અત્યારના વાક્યો અમારા સોચ આ હૃદયમાં રડાય છે. તેમ સ્વામી ભક્ત સેવકો તરફ આક્ષેપ મૃત્યા મુકાય છે. શું અમે બધા પાંડુના પક્ષપાતી છીએ? ના, જો એમ ન હોત તો પાંડવોના સાથી કૃષ્ણ એક જ હોવા છતાં અરે તેમનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે. જ્યારે મારા પક્ષની અંદર અરે તમારા જેવા 3 સમર્થી યોદ્ધા હોવા છતાં મારી આજની આ નૌકા અરે નિરાશાના ઘોર મહાસાગરમાં ગોથા ખાય છે. અરે નહોતી શક્તિ તમારામાં તો મને કેમ ન અટકાવ્યો? ચડાવી યુદ્ધને પંથે મને સિદ્ધને ભટકાડ્યો. અરે સર્વ કઈ તમને નકામા શસ્ત્રો લજાવો છો. અરે જાઓ ડૂબે મરો, જગતમાં શું મોઢો બતાવો છો? દુર્યોધન, આ શબ્દો કેની સામે બોલો તેને તને ભાન છે? અરે શું ભાન? અરે ભૂલી ગયો છું ભાન આજે વેર કેરી ધનમાં. અરે સંસાર રંગાય નહીં પાંડવોના ખૂનમાં. અરે નહોતી ખબર દગાબાજ નીવડશો તમે? નહોતી ખબર કે દગાબાજ નીવડશો તમે? એટલે શું અમે દગાબાજ નીવડ્યા છીએ? ના, જો દગાબાજ ન નીવડ્યો હોત અરે તો ન હોત પાંડવો. અરે ન હોત પાંડવો આજે અવની પટમાં જીવતા. ન હોત પાંડવો આજે આ દુર્યોધનની સામે થતા. તો ન હોત પાંડવો આજે દુર્યોધનની સામે થતા. અરે ક્યારે ન થયા હોત પાંડવો દોડ ફાકતા. અરે પાંડવોને ધૂળ ફાકતા કરાવનાર અરે અવિચારી રાજા જરા વિચારજે. અરે કિરતારનો અવતાર શ્રી કૃષ્ણ છે, તેને કોણ હણી શકે? તેની સાથમાં જગપાળ છે. અરે જો ઈચ્છો આપાચાર્ય તો જગપાળ પોતે થર થરે. આ દ્રોણના ટંકારથી દિગ્પાળ સૌ ડરતા ફરે. મારવા ઈચ્છો આપ તો પાંડવો નિશ્ચય મરે. અરે હળવા ઉપાડો હાથ તો કૃષ્ણ બિચારો શું કરે? પણ નહીં, પાંડવો જડ્યા છે તમારે અંતરે. હું અપ્રેલ થઈ પડું છું, તમને દુર્ભાગ્ય. અરે મારા મોટા ભાઈ છત્રપતિ દુર્યોધનની આંખમાં આંસુ. અરે રડીશ નહીં દુર્યોધન. જો તને શંકા હોય કે અમે બધા પાંડવોના પક્ષપતિ છીએ તો સાંભળવા પ્રમાણે હું 7 કોઠાના યુદ્ધ રચું છું.
તેમાં અર્જુન અને કૃષ્ણ બંને પાતાળમાં ગયા છે. પાછળ વધ્યા છે 4 પાંડવો. તેઓ તેમની સાથે 7 કોઠાનું યુદ્ધ કરો. પાંડવ સેનાની અંદર અર્જુન અને કૃષ્ણ સિવાય કોઈને આવડતું નથી, એટલે એ વગર લડીએ પરાજય સ્વીકારી લેશે. અરે 7 કઠા યુદ્ધમાં એ ચારે ભાઈઓ મરી જશે. પછી અર્જુન અને કૃષ્ણ કેરા હાલ અહીં એવા જ થશે. જ્યારે આ પાતાળમાંથી યુગલ આવશે ત્યારે અહીં એક વીર જીવતો જોશે નહીં, એટલે એ વગર લડીએ પરાજય સ્વીકારી લેશે. માટે સત્વર પાંડવોને કહેણ મોકલી દે અને હવે હું યુદ્ધ રચવા જાઉં. ભરા ભામ ઠાણે બરાબર ઉશ્કેરો. હે મહારથી કર્ણ, હા મોટા ભાઈ, હવે આપણા મામા શકુનીને બોલાવો અને એમના હાથે કાગળ લખાવી પાંડવ દળમાં પહોંચાડી દઈએ. મામા શકુની આવો મામા આવો. આવો મામા આવો. એલા એટલા બધા ક્યાંથી ને ખરે છે? એલા ભાઈ, આજ તમે આમ હાવ ઢીલા ઢીલા જેવા કાં લાગો? હું આ કઈ ઘીરે કરી નથી આવ્યા ને માથા કૂટ. આજ કેમ આ મોઢા તમારા થઈ ગયા ઘી વગરની લાપસી જેવા? મામા બોલ બોલ, હજી મામો જીવે મરી નથી ગયો. મામા આ કુરુક્ષેત્રના મેદાનમાં આજે મહાભારતનું યુદ્ધ 10 દિવસથી ચાલી રહ્યું છે, છતાં પણ આપણો પરાજય થઈ રહ્યો છે. અને મહાભારતના યુદ્ધનો 11મો દિવસ કાલે સવારે છે. કાલે સવારે વારો છે ગુરુ દ્રોણનો. માટે મામા ગુરુ દ્રોણને મેં 7 કોઠા યુદ્ધ રચવાની આજ્ઞા ફરમાવી છે. એમ મામા બોલ. જેવી કંકોત્રી મામા, અરે પાંડવ દળને આપણે સમાચાર પહોંચાડવા માટે તમારી કંકોત્રી લખવાની છે. અરે મારે જ લખવી જોઈએ. હા મામા. પણ ભાણા, મને એક વાતની ચિંતા બહુ થઈ છે હો. હવે આમાં તું છે ને જરાક જોખમાઈ ગયો. હવે આ આપણે યુદ્ધ કરશું પણ હવે એમાં થોડીક માથાકૂટ જેવું નહીં રહે? અરે મામા, આપણા સૈન્યમાં યોદ્ધાઓની ક્યાં પાર છે. પણ હવે આપણા બે જેવા તો એક છે નહીં, બરાબર ને? હા વાત તો હાચી એટલે મારે તારું જરાક ધ્યાન રાખવું પડે, કારણ કે તારી